हेलो फ्रेंड्स, आज हूँ तमारी साथे शेर करीश લીલી તુવરમાંથી બનતા એકદમ ચટપટા અને ટેસ્ટી વડાની રેસીपी। तो मोटा भागे આપણે લીલી તુવરમાંથી કચોરી બનાવતા હોય છે, પણ કચોરી બનાવવા માટે તેનું જે આઉટર લેયર હોય એ મેદામાંથી બનાવવામાં આવતું હોય છે। તો ઘણા લોકો મેદો ખાવાનો એવોઇડ કરતા હોય છે, અથવા જે લોકોને બહારનું પડ બનાવવામાં ફાવટ ન હોય તેમના માટે એક બેસ્ટ અને સિમ્પલ રેસીપી છે। તો રેસીપીનું કોઈ સ્ટેપ છૂટી ન જાય તેના માટે વિડીયોને કટ કર્યા વગર એન્ડ સુધી અવશ્ય જોજો। રેસીપી સારી લાગે તો આને લાઈક આપી તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે ચોક્કસ શેર કરજો। તો ચલો લીલી તુવરમાંથી બનતા ચટપટા અને ટેસ્ટી વડા બનાવવાનું શરૂ કરીએ। एकदम स्वादिष्ट और चटपटा तुवरना वड़ा बनाववा माटे सौथी पहला अमे 150 ग्राम जेटला एकदम कूणा और फ्रेश तुवरना दाणा लीधा है। तेनी साथे आपणे 50 ग्राम जेटला वटाणा एड करीशुं। जो तमारे वटाणा उमेरवा न होय तो तमे वटाणाने स्कीप करी शको छो। हवे आपणे पाणी उमेर्या विना आ मिक्सचरनुं ढांकण बंद करी दईशुं अने आ मिश्रणने अधकचરું क्रश करी लेवानुं छे। हवे मिक्सचरनुं ढांकण खोलीने जोयो तो तमे जोई शको छो तुवरना दाणाने मैं आ रीते अधकचरा क्रश कर्या छे। तो पल्स मोड पर आ रीतनुं टेक्सचर आवे त्यां सुधी तेने क्रश करवानुं छे। आ प्रोसेस तमे घरमां रहेला चीली कटर में पण करी शको छो। हवे स्टफिंग बनाववा माटे एक कढ़ाईनी अंदर 2 टेबलस्पून तेल लईशुं अने तेलने सरखुं गरम थवा देवानुं छे। तेल आ रीते सरखुं गरम थाय एटले आपणे तेमां 1 टीस्पून राई उमेरीशुं अने राईने सरखी फूटवा दईशुं। हवे राई आ रीते फूटी जाय त्यारबाद आपणे तेमां 1/4 टीस्पून हींग उमेरीशुं अने साथे 1 टीस्पून वडियारी लईशुं। तेनी साथे एड करीशुं 1 टेबलस्पून जेटला काजूना टुकड़ा અને સાથે એડ કરીશું 1 ટેબલસ્પૂન જેટલા સફેદ તલ। હવે બધા વઘારને સરખો ફૂટવા દઈએ। આ રીતે સ્પેચ્યુલાની મદદથી મિક્સ કરી લઈશું। ત્યારબાદ આપણે તેમાં 1 ટેબલસ્પૂન જેટલી સૂકી દ્રાક્ષ ઉમેરીશું। અહીંયા તમારી પાસે કાજુ અને દ્રાક્ષ ના હોય તો તમે તેને સ્કીપ કરી શકો છો। તો હવે કાજુ અને દ્રાક્ષને આ રીતે આપણે તેલમાં ફ્રાય કરી લઈએ, જેનાથી કાજુ એકદમ ક્રિસ્પી થઈ જશે। આટલી પ્રોસેસ કર્યા બાદ આપણે તેમાં 2 ટેબલસ્પૂન જેટલી આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશું। આ સમયે તમે લસણ ખાતા હોય તો 1 ટેબલસ્પૂન જેટલી લસણની પેસ્ટ લઈ શકો છો। હવે ગેસની એકદમ સ્લો ફ્લેમ પર આદુ અને મરચાંની કચાશ દૂર થાય તેટલું તેને સાતળી લઈશું। હવે આદુ મરચાંની પેસ્ટ સંતળાઈ ગઈ છે, તો આ સમયે આપણે તેમાં હળદર અને મીઠું ઉમેરવાનું છે। તો 1 ટીસ્પૂન હળદર લઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું। મીઠું અને હળદર ઉમેર્યા બાદ આપણે ગેસની એકદમ સ્લો ફ્લેમ પર ફરીથી બધું સરખું સાતળી લઈશું। હવે આ રીતે બધું સરખું સંતળાઈ જાય ત્યારબાદ આપણે જે લીલા તુવરના દાણાનું મિશ્રણ ક્રશ કરીને રાખ્યું હતું તેને કઢાઈમાં ઉમેરવાનું છે। તો ક્રશ કરેલું બધું મિશ્રણ આપણે કઢાઈમાં ઉમેરી દઈશું। હવે આ રીતે બધું મિશ્રણ કઢાઈમાં ઉમેર્યા બાદ ગેસની એકદમ સ્લો ફ્લેમ પર લગભગ 1 મિનિટ માટે આ રીતે સતત ચલાવતા જઈ તેને કૂક કરી લઈશું। થોડું આ રીતે કૂક થઈ જાય ત્યારબાદ આપણે તેમાં 2 ટેબલસ્પૂન જેટલું પાણી ઉમેરવાનું છે। પાણી ઉમેરવાથી આપણા મિશ્રણની અંદર વરાળ બનશે અને એનાથી આપણું આ જે તુવરના દાણાનું મિશ્રણ છે તે પ્રોપર કૂક થઈ જશે। તો 2 ટેબલસ્પૂન પાણી ઉમેર્યા બાદ આપણે કઢાઈને લીડથી ઢાંકી દેવાની છે અને ગેસની એકદમ સ્લો ફ્લેમ પર લગભગ 2 થી 3 મિનિટ માટે આ મિશ્રણને કૂક કરી લઈશું। હવે 2 થી 3 મિનિટ જેટલો સમય થઈ ગયો છે। લીડ હટાવીને જોઈએ તો તમે જોઈ શકો છો પાણી બધું બળી ગયું છે અને ક્રશ કરેલા આપણા તુવરના દાણાનું મિશ્રણ પણ સરખું કૂક થઈ ગયું છે। તો આ સમયે આપણે મિશ્રણને બાઇન્ડિંગ આપવા માટે તેમાં પલાળેલા પૌવા ઉમેરીશું। તો મેં 100 ગ્રામ જેટલા પૌવાને પાણીમાં પલાળી આ રીતે કોરા કરીને રાખ્યા હતા। આ ઉમેરવાથી આપણા મિશ્રણમાં સરસ બાઇન્ડિંગ આવશે। સાથે 2 ટેબલસ્પૂન જેટલું સૂકા નાળિયેરનું છીણ ઉમેરીશું। તેની સાથે 1 ટેબલસ્પૂન જેટલી ખાંડ ઉમેરીશું અને તેની સાથે આપણે 1 ટીસ્પૂન ગરમ મસાલો ઉમેરીશું। હવે આપણે તેમાં 1 ટેબલસ્પૂન જેટલો લીંબુનો રસ ઉમેરીશું। હવે લીંબુનો રસ ઉમેર્યા બાદ આપણે સ્લો ફ્લેમ પર બધી સામગ્રીને સ્પેચ્યુલાની મદદથી સરખી મિક્સ કરી કૂક કરીશું। તો જે લોકોને કચોરી બહુ ભાવતી હોય પણ બહારનું પણ બનાવવામાં ફાવટ ના હોય તેમના માટે એકદમ સહેલી ને સરળ રેસીપી છે। ફક્ત આ રીતે સ્ટફિંગ તૈયાર કરો અને બટેટા વડાનું બેટર તૈયાર કરી તેમાં ડીપ કરીને તમે ફ્રાય કરી લો। તમને કચોરીનો સ્વાદ જ વડામાં મળી જશે। હવે થોડી વાર પછી તમે જોઈ શકો છો બધું મિક્સ થઈને આ રીતનું એક મિશ્રણ તૈયાર થઈ ગયું છે। હવે આ સમયે આપણે લાસ્ટમાં તેમાં એડ કરીશું 1 ટેબલસ્પૂન જેટલા સમારેલા લીલા ધાણા અને ધાણાને પણ મિશ્રણમાં મિક્સ કરી લઈશું। તો આ બધી પ્રોસેસ આપણે ગેસની એકદમ સ્લો ફ્લેમ પર કરવાની છે। હવે તમે જોઈ શકો છો વડા માટેનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે। તો તૈયાર થયેલા મિશ્રણને આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું। આ રીતે બાઉલમાં ટ્રાન્સફર કર્યા બાદ આ મિશ્રણ આપણે રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થવા દેવાનું છે। આ જ્યાં સુધીમાં ઠંડુ થાય છે ત્યાં સુધીમાં વડા માટેના બેટરની પ્રોસેસ જોઈએ। તો તેના માટે એક બાઉલની અંદર 1 કપ ભરીને બેસન લઈશું। હવે તેની સાથે 2 ટેબલસ્પૂન જેટલો ચોખાનો લોટ ઉમેરીશું। ચોખાનો લોટ ઉમેરવાથી આપણા વડા બહારથી એકદમ ક્રિસ્પી તૈયાર થશે। અને હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। મીઠું ઉમેર્યા બાદ જરૂર મુજબ પાણી ઉમેરતા જવાનું છે અને બટેટા વડા માટે આપણે જે બેટર બનાવતા હોય એ કન્સિસ્ટન્સીનું બેટર બનાવી દેવાનું છે। તો ધીમે ધીમે પાણી ઉમેરી મેં આ રીતની રિબનની જેમ પડે તે કન્સિસ્ટન્સીનું બેટર બનાવ્યું છે। હવે આ બેટરને આપણે 10 મિનિટનો રેસ્ટ આપવાનો છે। તો બાઉલને લીડથી ઢાંકી દઈશું ને 10 મિનિટનો રેસ્ટ આપીશું। આ જે સુધી રેસ્ટ કરે છે ત્યાં સુધીમાં આપણે જે મિશ્રણને ઠંડુ કરવા માટે રાખ્યું હતું તેની તરફ જઈએ। તો હવે વડા માટેનું મિશ્રણ ઠંડુ થઈ ગયું છે, તેમાંથી આપણે એક સરખી સાઈઝના બોલ્સ તૈયાર કરીશું।
તો તમે જોઈ શકો છો મારા મિશ્રણમાં અત્યારે સરસ બાઇન્ડિંગ છે, એટલે આ રીતનો બોલ્સ વળે છે. પણ જો તમારા મિશ્રણમાં બાઇન્ડિંગ ન હોય અને છૂટું પડી જતું હોય તો આ સમયે તમારે એક બાફેલું બટાકું તેમાં ઉમેરી દેવાનું અને મિશ્રણની કન્સિસ્ટન્સીને સેટ કરી લેવાની. હવે આ જ રીતે આપણે સેમ પ્રોસેસને ફોલો કરી બાકીના બધા વડા તૈયાર કરીશું. તો તમે જોઈ શકો છો સેમ પ્રોસેસને ફોલો કરી મેં અત્યારે બધા વડા તૈયાર કર્યા છે. આપણે જે માપથી મિશ્રણ બનાવ્યું છે તેનાથી 12 નંગ જેટલા વડા તૈયાર કર્યા છે. હવે આપણે જે બેટરને રેસ્ટ કરવા માટે રાખ્યું હતું તેની તરફ જઈએ. 10 મિનિટ પછી તમે જોઈ શકો છો બેટર સેટ થઈ ગયું છે. તો આ સમયે આપણે તેની અંદર 1/8 ટીસ્પૂન એટલે કે ચપટી જેટલો ખાવાનો સોડા ઉમેરીશું અને તેની સાથે 1 ટીસ્પૂન ગરમ તેલ ઉમેરીશું. હવે તેલ અને સોડાને વિસ્કરની મદદથી બેટરમાં સરખા મિક્સ કરી લઈશું. તો હવે બેટરમાં ખાવાનો સોડા અને તેલ સરખા મિક્સ થઈ ગયા છે અને આ કન્સિસ્ટન્સીનું બેટર તૈયાર થયું છે. હું તમને આઈડિયા આવે એટલે બીજી ટ્રિક્સ બતાવું છું. તો સ્પૂન લેવાની છે, સ્પૂનને આ રીતે બેટરમાં ડીપ કરી લેવાની અને તમે જોઈ શકો છો કે આપણી સ્પૂનને બેટર સરખું કોટ થાય છે. જો આ સમયે તમારું બેટર સ્પૂનને કોટ થતું હશે તો તમારા વડાને કોટ થશે. હવે વડા તળવા માટેની આગળની પ્રોસેસ જોઈએ. તો તેના માટે આપણે ગેસ બર્નર ઓન કરી એક કઢાઈમાં તેલ ગરમ કરવા માટે રાખેલું છે. તેલ આ સમયે મીડિયમ ફ્લેમ પર મીડિયમ ગરમ થયેલું હોવું જોઈએ. હવે બનાવેલા બેટરમાં આપણે આ રીતે એક વડું એડ કરીશું અને તેને બેટરથી સરખું કોટ કરી લઈશું. હવે વડાને આપણે ગરમ તેલમાં તળવા માટે રાખી દઈશું. તો બધા વડાને આપણે આ રીતે બેટરમાં ડીપ કરવાનું છે અને આ રીતે તેલમાં તળવા માટે રાખી દેવાનું છે. તો એક વખતમાં જેટલા સમય તેટલા વડા એડ કરીશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને મીડિયમ ફ્લેમ પર આ રીતે જરાની મદદથી તેલ છંટકોરતા જઈશું અને તેનું ઉપલું પડ સેટ થાય ત્યારબાદ આ રીતે બધા વડાને આપણે ફેરવી લઈશું. તો આ સમયે તમારા ગેસની ફ્લેમ એકદમ મીડિયમ હોવી જોઈએ. જો હાઈ ફ્લેમ પર વડા તળશો તો ઉપરથી એકદમ લાલ થઈ જશે અને કાચા રહેશે અને લો ફ્લેમ પર તળશો તો વડામાં તેલ ભરાઈ જશે. તો ગેસની મીડિયમ ફ્લેમ પર વડાનો કલર બદલાય અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને તળી લઈશું. હવે તમે જોઈ શકો છો વડાનો કલર બદલાઈ ગયો છે અને વડા એકદમ ક્રિસ્પી થઈ ગયા છે. વધારાનું તેલ આ રીતે નિતારી લઈશું અને વડાને એક પ્લેટમાં લઈ લઈશું. તો વડાની એક બેચને તળાતા લગભગ 5 થી 7 મિનિટનો સમય લાગે છે અને તૈયાર થયેલા વડાને આપણે પ્લેટમાં ટ્રાન્સફર કરી લઈએ અને સેમ પ્રોસેસને ફોલો કરી બાકીના બધા વડા તૈયાર કરી લઈશું. હવે તૈયાર થયેલા આ વડાને અત્યારે મેં ખજૂર આંબલીની ચટણી અને તળેલા લીલા મરચાં સાથે સર્વ કર્યા છે. આ વડા સ્વાદમાં એકદમ કચોરી જેવા લાગે છે એટલે અત્યારે મેં તેને ખજૂર આંબલીની ચટણી સાથે સર્વ કર્યા છે. આ સિવાય તમે તેને ગ્રીન ચટણી સાથે સર્વ કરશો તો પણ સરસ લાગશે, પણ ખજૂર આંબલીની ચટણી સાથે આનું કોમ્બિનેશન સુપર્બ લાગે છે. આઈ હોપ કે તમને મારી આજની રેસીપી પસંદ આવી. જો રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ રેસીપીને એક લાઇક આપી દેજો. સાથે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરવાનું નહીં ભૂલતા કે તમને આજની રેસીપી કેવી લાગી. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવતા બેલ આઇકનમાં ઓલ પ્રેસ કરવાનું નહીં ભૂલતા. ફરી મળીએ આવી એક નવી ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.